ભાઈ 2 દિવસથી સુયો નહીં, માણસો કેવા છો? એન્જોય યોર લાઈફ એ તો બીજું થઈ ગયું ને. ચાલો ચાલુ કર. એક તો યાર આખો આમ થઈ ગઈ છે, આમ ખુલ્લી રાખું ને એમાં વધારે દવાની. પ્લીઝ શૂટ કરતી વખતે ઊંઘ લેવી જરૂરી છે. તો શું કરું, સુઈ जाऊं पाछो? हेलो एंड वेलकम टू टॉकिंग एट द पॉडकास्ट। तो गाइस हम वापस आ चुके हैं हमारा नया एक पॉडकास्ट लेके। देखिए आज ये पॉडकास्ट में ना ही कोई सेलिब्रिटी है, ना ही कोई एक्टर एक्ट्रेस या कोई भी नहीं है। आज हमारे भाई राहुल लिंबाचिया और हमारे दोस्त मार्मिक पटेल हमारे साथ है। आज हम उनके साथ कुछ हॉरर टॉपिक और उनकी लाइफ में कुछ ऐसी घटनाएं हुई हो वो टॉपिक पे अपन बात करेंगे। और ये पॉडकास्ट लोकेशन पे नहीं जाना गाइस, ये ऑन स्पॉट रात में 3 बजे डिसाइड हुआ कि भाई आज अभी करना है पॉडकास्ट, तो ये पॉडकास्ट शूट किया गया है रात के 3 बजे। सो हाय मार्मिक, कैसे हो आप? एकदम बढ़िया, एकदम फर्स्ट क्लास। कैसा लग रहा है? એને ગુજરાતીમાં પૂછે કેમ છે, મજામાં કે નહીં? एक्चुअली में આપણા માર્મિક भाई है ना सूरत, मतलब प्योर गुजराती एकदम। तो ये पॉडकास्ट भाई देखो, इसमें लैंग्वेज का इतना बैरियर मत करना क्योंकि हिंदी और गुजराती दोनों मिक्स आएगा, तो अंडरस्टैंड कर लेना। तो मार्मिक કેમ છે ભાઈ? મોજમાં ને? એકદમ મોજમાં, મજામાં. મજામાં? તમે બોલો, તમે કેમ છો? આપણે જલસે પાણી ને જલસા. ઠીક છે ભાઈ. શું રાહુલભાઈ, તમારે કેમ છે? એન્જોય યોર લાઈફ એ તો બીજું થઈ ગયું ને. નહીં, એકદમ મોજમાં છું, મસ્તીમાં એન્જોય કરી રહ્યો છું લાઈફમાં. એકદમ એન્જોય. યસ. તો આજે આપણી સાથે પોડકાસ્ટમાં રાહુલભાઈ ને માર્મિકભાઈ છે, તો કેવું લાગે છે આજે પોડકાસ્ટમાં બેસીને તમને મારી સાથે? એકદમ નોર્મલ. મન તો નોર્મલ જેવું જ લાગે છે, જેમ કે આપણે દોસ્તારો વાતો કરવા બેઠા હોય એટલે સાંજના ટાઈમે આપણે ભેગા મળીએ છીએ આપણી ટપરી, શું કે આપણી જે અડ્ડા પર, એ જેવું જ લાગે છે, સિમ્પલ. તો ગાઈસ આપણે વધારે ટાઈમ લીધા વગર આપણે એક પોડકાસ્ટ સ્ટાર્ટ કરીએ। તો આજનો આપણો ટોપિક છે કંઈ હોરર જે ઇન્સિડન્ટ રાહુલભાઈ કે માર્મિકભાઈના સાથે થયા હોય આપણી સાથે શેર કરશે। અમુક એવી વાતો હોય જે એ લોકો શેર કરશે, આપણે જાણીએ એમની પાસે એવી કઈ વાતો છે। તો ફર્સ્ટ સ્ટાર્ટિંગ હું કરીશ રાહુલભાઈથી કે રાહુલભાઈ, તમારી સાથે એવા કોઈ ઇન્સિડન્ટ થઈ ગયા છે કે અત્યારના બધા લોકો કહે છે કે નેગેટિવિટી ને આ બધું, તો તમે માનો છો એ બધી વસ્તુમાં? નેગેટિવિટી અને પોઝિટિવિટીમાં માનવું જોઈએ ને માર્મિક? અમારા બંને જોડે છે ને ઇન્સિડન્ટ્સ થઈ ગયેલા છે ઘણા બધા એવા। એકચ્યુઅલી હું અને માર્મિક કોલેજ ટાઈમથી ફ્રેન્ડ છીએ, બેસ્ટ ફ્રેન્ડ છીએ અમે ભાઈ, એકદમ કહીએ ને કટ્ટર, એકદમ દોસ્તી અમારી છે। અમારા બંને જોડે ઇન્સિડન્ટ્સ ઘણા બધા એવા થયા છે। નેગેટિવ પોઝિટિવિટીમાં માનું છું। નેગેટિવ મીન્સ કે કિસ્સા તો નહીં, બટ કહી શકીએ કે રિયાલિટી થયેલી છે અમારા વચ્ચે, મતલબ આવું એક ઘટના ઘટેલી છે। કોલેજ ટાઈમ હતો, શોર્ટમાં સમજાઈશ। કોલેજ ટાઈમ હતો મોર્નિંગના ટાઈમે, હવે માર્મિકને વોશરૂમ જવું હતું મોર્નિંગમાં, તો એક પીપળનું ઝાડ હતું। હવે તમે જોયું હશે કે આપણા ઘરમાંથી ઘણા બધા મમ્મી ને ડેડી આપણે કહે કે તમે આ જગ્યાએ 4 રસ્તે જાઓ તો તમે આ વસ્તુ ના બોલો, ચલ ના બોલો, પીપળના ઝાડ નીચે કદી ઊભું નહીં રહેવું ને બધું। તો ભાઈ સાહેબે પીપળના ઝાડ નીચે વોશરૂમ કર્યું હતું, સુસુ। તો ભાઈ સાહેબ બપોરે બીમાર પડી ગયા। બપોરે બીમાર પડ્યા તો આના ડેડીને ફોન કર્યો કે આવું છે, અને આના ડેડીને થોડું એવું નોલેજ છે એના બારામાં। તો એ ટાઈમે એને કીધું કે બિસ્કિટ પાર્લે એન્ડ 1 રૂપિયાનો સિક્કો આ મૂકવા જવાનો છે। હવે 3 જણ સવારના બીજા દિવસે ઝઘડીએ છે કે ભાઈ મૂકવા કોણ જશે। તો પછી મેં કીધું ચાલ હું જઈ આવું એક વખત માટે। બટ એ ટાઈમે જ્યારે મેં ઝાડ જોયું ત્યારે એનું એક કહેવાય ને એક સ્ટ્રક્ચર અલગ હતું, અને જ્યારે હું પાર્લે બિસ્કિટ મૂકવા ગયો, જે વસ્તુ મૂકવા ગયો, ત્યારનું સ્ટ્રક્ચર એકદમ અલગ હતું મોસ્ટલી। તો મારી તો ફાટીને 4 થઈ ગઈ હતી, સાચું કહું તો। પણ એ ટાઈમે મને મહેસૂસ થયું કે નહીં, નેગેટિવિટી છે। અગર ભગવાન છે તો ભૂત પ્રેત પણ છે, ભગવાનને માનો છો તો ભૂત પ્રેત પણ છે લાઈફમાં। અત્યારના આપણે બેઠા છીએ જેટલી આપણા સર્કલમાં, તો તમે વિચારતા હશો કે આપણા આજુબાજુ કોઈ નથી ને, બટ આપણી આજુબાજુ પણ હમણાં પણ બેઠા છે માણસો, જે આત્મા છે, જેને આપણે કહીએ પરમાત્મા, જે પણ એ આપણી આજુબાજુ બેઠી છે। એ આપણને શું કરે છે, શું જોવે છે, બેસી છે, આપણને ટચ કરે છે, કશે પણ આપણે આપણી આજુબાજુ ફરીએ છીએ, આપણને જોઈ રહી છે, વોચ
ઘણી બધી વસ્તુ છે, તો હું આ વસ્તુમાં માનું છું. અને માર્મિક જોડે પણ એવા કિસ્સા થયા છે, અમારા બંનેના સાથે પણ નહીં, પણ એના કિસ્સા પણ મેં સાંભળેલા છે ઘણા બધા. બહુ બધા એવા કિસ્સા છે નોર્મલ. તો રાહુલભાઈ એમ કે છે કે નેગેટિવ સોલ, પોઝિટિવ સોલ એમાં માનવું જોઈએ. ભગવાન, એમની પણ વાત રાઈટ છે કે ભગવાન છે તો ભૂત પ્રેત પણ છે. તો હું પોતે પણ એ વસ્તુમાં માનું છું અને માનવું પણ જોઈએ. એ ફેક્ટ છે, વસ્તુ ફેક્ટ છે. ઘણા લોકો નથી માનતા હતા, પણ હું કહું છું માનવું જરૂરી છે. બરાબર છે, રાઈટ છે. તો માનવીભાઈ, તમારા સાથે એવા કોઈ કિસ્સા તમે શેર કરવા માંગતો, જે રીતના રાહુલભાઈ કીધું, તમારું જે થઈ ગયું કેમ કે રાતના 3 વાગે રિસેન્ટલી પોડકાસ્ટ આપણે રિસેન્ટલી આમ અચાનકમાં પોડકાસ્ટનું પ્લાનિંગ થયો. એડિટ કરતા હતા, કામ કરતા હતા. તો રિસેન્ટલી માર્મિક સૂતો હતો, એને આજે સવારે 5:30ની ટ્રેન છે સુરત જવાની. તો ભાઈ સાહેબને મેં કીધું, ભાઈ પોડકાસ્ટ શૂટ કરવાનો છે, પહેલો પોડકાસ્ટ આપણો થોડો ડિલે થઈ ગયો છે, કઈ વાંધો નહીં, ઊંઘમાં તુલસી, હા ભાઈ ચાલ ને કરી લઈએ, પણ 10 મિનિટની મને સ્નેપ જોશે. સ્નેપ જોશે મીન્સ સ્નેપ નહીં, નેપ. મને સ્નેપ સંભળાયું. હવે સ્નેપ મને આ ખબર નહીં ભાઈ, આપણે તો 10 મિનિટ ઊંઘવું છે, સીધા ગુજરાતીમાં આપણે. આ ભાઈ થોડું અંગ્રેજીમાં, સુરત જઈને અંગ્રેજીની વાત કરી. તો મેં કીધું ચલો. તો ભાઈ સાહેબ કે ઉઠ્યા, મોઢું થયું, 5:30ની ટ્રેન છે. અત્યારના કંઈક વાગ્યા હશે 3 વાગ્યા હશે, 3:15 થયા છે. 5:30ની ટ્રેન છે, 4:30 5:15 ત્યાં પહોંચવાનું છે. તો અત્યારના ઊંઘમાં છે માણસ. નહીં તો એના પાસે ઢગલો સ્ટોરીઓ છે કે એના જોડે એવા ઇન્સિડન્સ થયેલા છે ઘણા બધા. ભાઈ 2 દિવસથી સુયો નહીં, માણસ ઊંઘમાં છે. એમાં એનો વોઇસ પણ એનો થોડો ડાઉન આવતો હતો. માઇક રાખ્યું, માઇકમાં પણ વોઇસ, કેમ કે નીંદમાં એની આંખથી ખબર પડી જાય. અગર એડિટમાં થતું હોય તો હું એની આંખ ઝૂમ કરીને બતાવીશ તમને. હા, એ તો છે. પણ એક વસ્તુ છે યાર, કે અમે લોકો એવા છે ને કે અમને કોઈ વસ્તુ આમ કરવી જ છે, કે ભલે રાતના 3 વાગ્યા છે કે રાતના સવારના વહેલા 4 વાગ્યા છે, માઇન્ડમાં એવું કરવું છે તો કરવું જ છે. તો જવા દે બધી વાતો, આપણે ટોપિક પર આવી જઈએ પાછા. તો મારી તમારા સાથે કયા ઇન્સિડન્ટ થયેલા છે આવા? કોઈ તમે માનો છો એ વસ્તુમાં? પહેલી વાત હોય, તમે માનો છો? માર્મિક પેલો કિસ્સો તને ખબર હોય તો એ તું તારા મોઢે કહીશ તો સારું લાગશે. 2 કિસ્સા છે એની પાસે. એક એની ફઈનો કિસ્સો છે અને એક એના ઘરમાં, જે હમણાં અહીંયા રહેતો હતો મુંબઈમાં, એ ઘરનો કિસ્સો છે. 2 મેં કિસ્સા સાંભળ્યા છે, હોન્ટેડ જેવા જ છે. એ કિસ્સા તમે સાંભળી શકો છો. એ મેં સાંભળેલા છે. એ કિસ્સો મને યાદ છે, એ તું કહીશ તો મને મજા આવશે. અહીંયા બોમ્બે મેં રહેતા હતા ને ત્યારે અમારા ઘરે એકવાર થયેલું. હું રાત્રે લેટ આવેલો, અને ટાઈમે સમર વેકેશન ચાલતું હતું સ્કૂલનું. ત્યારે તો હું તો કોલેજમાં હતો. રાત્રે લેટ આવેલો, તો હું રાત્રે લેટ એકદમ થાકીને આવેલો, તો જીન્સ પેન્ટ ને ટી-શર્ટ પહેરીને સુઈ ગયો હતો. હવે રાત્રે અચાનક પછી બહુ ગરમી લાગી ને, મેં કીધું નાઇટ ડ્રેસ પહેરવો પડે. તો હું ત્યારે અમારા ઘરે ફ્રીજ ટીવી નહોતું. અમે શું કરતા, કિચનમાં વચ્ચે ટેબલ મૂકીએ અને ટેબલ પર અમે દૂધ, જે જમવાનું રાતનું બચ્યું ને એની પર મૂકીએ, શું કીડી કે કઈ ચડે નહીં. હા, બરાબર. આપણા ઘરમાં આપણે રાખી જઈએ તો દેશમાં રાખતા હોય, એ રીતે. તો અને વોશિંગ મશીન પર મેં આગળ કિચનમાં જઈને કપડાં બદલ્યા કમ્પ્લીટ. પછી હું જ્યારે ટોયલેટ ગયો ને ત્યારે મને લાઈટ થઈ કે સાલું ઘરમાં 4 જણા તો અમારા ઘરવાળા સૂવે છે. ઓકે. તો ટેબલની વચ્ચે બેઠું છે કોણ? ઓહ, હા. પછી હું કિચન, ગૂઝબમ્સ આવી ગયા છે વાત સાંભળીને, લિટરલી. પછી કિચનના દરવાજો આમ ખોલીને ચંદ્રનો પ્રકાશ પડે ત્યાં થોડું અજવાળું હોય ને, લાઈટ. હા, ચંદ્રમા. હા, એ લાઈટ અજવાળાથી પછી મેં આમ જોયું, આમ ગોળ ભરીને, કે અને એટલી નાની જગ્યામાં એટલો જાડો માણસ બેઠેલો. તમારાથી બી જાડો માણસ આટલી જગ્યામાં બેઠેલો, આંખ બંધ કરીને. પછી પેલું કહે ને કે માણસ એટલો થાકીને આવ્યો અને કંઈ વિચારે નહીં. પછી મેં કીધું ઠીક છે, છોડો ને ભાઈ, આ તો મને આમ ઊંઘમાં જતું હશે. તો હું જઈને પાછો સૂઈ ગયો. ઓકે. પછી બીજા દિવસે સવારે પૂછ્યું કરે કે આવું રાત્રે મારી સાથે થયું. તો ઘરવાળા બી ડરી ગયા થોડો ટાઈમ. તો પછી અચ્છા, એટલે કહેવામાં એવું કેવું આવે છે ખબર છે કે કોઈ પ્રેત આત્મા કે કંઈ પણ નેગેટિવિટી તમારા આજુબાજુ ફરી રહે, જ્યાં સુધી તમે એને છેડશો, મતલબ એને હેરાન કરશો ને, તો તમને હેરાન કરવા આવશે. બાકી તમે એને હેરાન નહીં કરો ને તો તમારે કોઈ હાનિ, મતલબ કંઈક મસ્ત એટલે કંઈ તમને કંઈક ખરાબ નહીં કરે તમારું એ વસ્તુ. હા, એ વસ્તુ તો મેં પણ સાંભળી છે કે આપણા જે દાદા દાદીને એ લોકો છે,
એ લોકો પણ કહે છે કે સમજી લો કે આપણે દેશમાં છીએ. આમ તો હું તમને કહ્યું કે અમે એક જ ગામના છે, અમે લોકો માર્મિક ને અમારા લોકોનું ગામ એક જ છે. તો અમારા ગામમાં એવું છે, એકચ્યુઅલી બધાના ગામમાં હોય છે. અમે લોકો જ્યારે દેશમાં છીએ ને, તો મારી દાદી છે, મારી દાદી કે બેટા 4 રસ્તે જાય ને તો ચલો, બેસો, મતલબ એવી અમુક એવા વર્ડ્સ છે. કે પેલાની મતલબ આપણા ઘરડા લોકો છે ને, એ લોકોની મેન્ટાલિટી છે એમ એ type હા, ની. mental. અને હોય બી શકે હોય થાય પણ છે, એ વસ્તુ થાય પણ છે કે તમે આમ નોર્મલી રોજ ના થાય, પણ કહેવાય ને ગુજરાતી જે મારા વ્યુઅર્સ છે એ લોકોને ખબર હશે કે પડ ચોઘડિયું બાજી જાય, કે એવો કોઈ સમય આવી જાય, તમને ભટકાઈ જાય. ઇન્સિડન્ટ તને યાદ હશે બચ્યા તો સવારના આર્ય ફાફડા જલેબી લેવા નીકળ્યો તો અમે શૂટમાં એકદમ બીજા હતા, તારે ફોન કર્યો તમને ખબર છે? એક્સિડન્ટ થઈ ગયો તો ભાઈનો. એ ઇન્સિડન્ટ જબ્બર હતો. હવે કોઈ માણસ શૂટમાં બિઝી હતો, આખી રાત શૂટ કર્યું, તો એ ઇન્સિડન્ટમાં થયું હતું એવું કે ભાઈ સાહેબ સવારના આખી રાત શૂટિંગ કર્યું, સવારે પણ 6 વાગે શું ખબર ભાઈને પેલું કહેવાય ને तित्तड़ का बाल रहता है ना, एक अंदर रहता है, वो था इसमें. और इसको ना बाइक वगैरह चलाने का बहुत शौक है, मतलब बहुत નયા શીખાતા હતા नया सीखा था बाइक. હમણાં પણ એને કોઈ પણ એક્ટિવા વગેરે આપી દે ને તો યાર કે ચલ હું લેવા જઈશ, હું પેલાને પિકઅપ કરી આવું, હું ડ્રોપ કરી આવું. હા, હમણાં જરા સાંજે આજ સાંજની વાત છે. हाँ ते भाई साहब सवार ना सके, भाई मैं लेने जाएगा फाफड़ा जलेबी. ये तो भाई जैसे ही गया, एक उसके दोस्त को लेके गया, हम लोग का जो उधर था ना असिस्टेंट, वो उसको लेके गया, तो बाइक लेके गया. और वैसे ही वो 4 रस्ता હતા ગયા, ત્યાંથી એક સ્ટેશનનો પટ્ટા આવે, ત્યાં સિંગલ પટ્ટી રોડ હતો ને શાયદથી આપણે સિંગલ પટ્ટી રોડ. હા. તો ભાઈ બાઇક લઈને ગયા, મને ફોન આવ્યો પેલા છોકરાનો, મને કહે કે તમારા ભાઈને બહુ વાગ્યું છે. અને હું તો બરાબર છું, તમારો ભાઈ એકદમ સિરિયસ છે. અમે તો ગાડી લઈને નીકળ્યા ને, મેં માર્મિકને પણ શાયદથી ફોન કર્યો હતો સવારના, મેં કીધું ભાઈ આવું થઈ ગયું છે. તો ત્યાં જઈને ગયા તો આ તો ફાફડા લેવાની, ફાફડાની જેમ આંખો જ પડ્યા હતા નીચે. તો પછી ઊભા હતા, અને જે છોકરાએ મને ફોન કર્યો હતો, જે અસિસ્ટન્ટ, એ સિરિયસ હતો. એના પગમાં આવડો મોટો રોડ ઘૂસી ગયો હતો. એ રોડ ઘૂસ્યો અને એ ભાઈ શાંત હતા, ને આ ભાઈ ઊભા હતા. એ કે ભાઈ મને કઈ નથી, બટ ખાલી એને ખરોચ વગેરે આવી હતી. એ સીન મને યાદ છે. બટ હવે તું સવારના મેં એને પૂછ્યું કે શું દેખાયું તને, તું અચાનક, તેને ભાઈ શું દેખાયું હશે? કચરાનો ડબ્બો હતો, એને લાગ્યું કૂતરું છે, તો ભાઈએ બ્રેક મારી આગળની, તો ભાઈ લામલેટ. પેલો ભાઈ ઉપર ઉછળ્યો છે ભાઈ, કમસે કમ 1 ફ્લોર સુધી તો ઉછળ્યો છે, આઈ થિંક સો, મને એવું લાગે, કેમ કે એટલું ઉપરથી ઉછળી નીચે પડ્યું, એટલે રોડ ઘૂસે એટલો જલ્દી જ ને. હા, એ ભાઈને તો એટલું ઊંચું કૂદે પછી જે રોડ ઘૂસે ને, હવે નીચેથી એટલું નહીં ઘૂસે, પણ એ ઊંચો ઉછળ્યો હશે આ. તો એ ઇન્સિડન્સ મને યાદ છે. તો એ ઊંઘના કારણે, અને તમારી ઊંઘ પૂરી ના થઈ હોય ને તો તમારે આ થઈ શકે. તો પ્લીઝ શૂટ કરતી વખતે ઊંઘ લેવી જરૂરી છે. તો શું કરું, સુઈ જાઉં પાછો? નહીં, એક તો યાર આંખો આમ થઈ ગઈ છે, આમ ખુલ્લી રાખવી, વધારે